આ લોકોએ પાછું મોદી ચાલીસા બહાર પાડી છે આ લોકોએ. હવે આમાં મોદીજીને પૂતળું ઊભું કર્યું છે અને એની પર હાથોલા લગાડે છે. અને તમે ચિત્ર જુઓ જે મોદીજી એમ કહો કે શ્રી રામ ભગવાન જેવા સ્વરૂપમાં ઉભા રાખ્યા છે, ધનુષ્ય હાથમાં, માથે કૃષ્ણ ભગવાન જેવું મુકુટ ઉપર મોરપીંછ. આ શું યોગ્ય છે? આમાં આપણા હિન્દુઓનો અપમાન નથી, આપણા જ આપણી ધર્મની દેવા બેઠા છે. કયા સનાતનના ગ્રંથમાં વ્યક્તિના મંદિરનો ઉલ્લેખ છે? જગતગુરુ શંકરાચાર્યના પણ મઠ હોય છે, મંદિર નહીં. હાથમાં ધનુષ છે ને એક હાથમાં બાણ છે અને પાછું માથે પાછું મુકટમાં પાછું કૃષ્ણ ભગવાનને મોરપીંછે લગાડ્યું. એટલે પણ એને ઈ નો શોભે. આ ગરીબ જનતા, આમ જનતા, પબ્લિક હેરાન પરેશાન થાય છે, એને ઈ નથી દેખાતું તારા ભગવાનને? નીકળી પડ્યો હો આટલા કરોડનું મંદિર બનાવો, નામ છે તેમ. કાલ તો પાછો એ ચાલીસા બોલતો આ મોદીની. આ નીચે વિડીયો તમે જુઓ, આ આવા જ છે બધા અંધભક્ત. ક્યાંય ગોતવા ન જવાના પડે, ઈ હાથે હાથે પેદા થાય આવા. જે ભાઈ નરેન્દ્રભાઈને ભગવાન માને છે ને, એ શાસ્ત્રોનો અભ્યાસ કરી લે, પુરાણોનો અભ્યાસ કરી લે. ભગવાન ક્યારેય ખોટું બોલતા નથી અને આને ખોટું બોલ્યા સિવાય દીહ પર જાતો નથી નરેન્દ્રભાઈ. તમે અત્યાર સુધી ભગવાનની આરતી કે હનુમાન ચાલીસાના પાઠ સાંભળ્યા હશે, પરંતુ આ છે મોદી ચાલીસા. કહેવાય છે કે આ વિડિયો 20 ઓગસ્ટના રોજ દિલ્હી પ્રેસ ક્લબમાં આયોજિત એક કાર્યક્રમનો છે, જ્યાં ભગવાન શ્રી રામના અવતારમાં પીએમ મોદીનું કટઆઉટ મૂકીને કેટલાક લોકો આરતી ઉતારી રહ્યા છે. એટલું જ નહીં, ચાલીસા પૂરી થયા પછી સાક્ષાત ઈશ્વરની જેમ ભક્તો આરતી ઉતારે છે, દીવા પ્રગટાવે છે અને નારા પણ લગાવે છે. पावन कुल सुंदर मातु हीरा बात सुत जानी सादगी की मूरत कल्याणी. દિલ્હી પ્રેસ ક્લબ છે તો પત્રકારોની સંસ્થા, એટલે આઘાત લાગવો સ્વાભાવિક હતો. જો કે પ્રેસ ક્લબ ઓફ ઇન્ડિયાએ સ્પષ્ટતા કરી છે કે આ કાર્યક્રમનું આયોજન અમે નહીં, પરંતુ બિહારના કિન્નર કલ્યાણ બોર્ડે કર્યું હતું. આ કાર્યક્રમ માટે જગ્યા ભાડે આપ્યા પછી કેટલાક નિયમોનું ઉલ્લંઘન થયું હતું, તેથી આ કાર્યક્રમ અટકાવી દેવાયો હતો. જો કે સ્ટોરી તો હવે શરૂ થાય છે. વાત મોદી ચાલીસા પૂરતી નહોતી. કિન્નર કલ્યાણ બોર્ડે આ કાર્યક્રમનું આયોજન મોદી સાહેબના મંદિરની જાહેરાત કરવાના હેતુથી કર્યું હતું. કિન્નર કલ્યાણ બોર્ડે જાહેરાત કરી છે કે પટનામાં પીએમ મોદીનું 112 કરોડના ખર્ચે ભવ્ય મંદિર બનશે. એમનો દાવો છે કે આ માટે બિહાર સરકાર 5 એકર જમીન પણ આપશે અને આ મંદિર નહીં બને ત્યાં સુધી દર ગુરુવારે કિન્નર સમુદાયના સભ્યો મોદી ચાલીસાના પાઠ કરશે. હા, મંદિર બન્યા પછી ગુરુવારના પાઠ ચાલુ રહેશે કે નહીં એ નથી ખબર. સોશિયલ મીડિયામાં ચર્ચા થઈ રહી છે કે જો આવી રીતે નેતાઓની ચાલીસા કરવાથી અને નેતાઓના મંદિર બનાવવાથી પેપર ફૂટતા બંધ થઈ જતા હોય, રોજગારી મળી જતી હોય, મોંઘવારી કાબૂમાં આવતી હોય અને પુલો તૂટતા અટકી જતા હોય તો બનાવવા જોઈએ. પણ હજુ સુધી કોઈએ એવો દાવો કર્યો હોય એવું જાણવા નથી. સબ ક્યાં દેખના પડ રહા હૈ? અચ્છા હૈ મેં અંધા હું. હવે આમાં હિન્દુઓનું અપમાન નથી. બિહારની અંદર કિન્નર સમુદાય દ્વારા એક મોદીજીનું એક ભવ્ય મંદિર બનાવવા માટે થઈને એક માંગણી રાખી હતી અને એને બિહાર સરકારે માની પણ લીધી. વિચાર તો કરો. હવે આમાં આ લોકોએ પાછું મોદી ચાલીસા બહાર પાડી છે આ લોકોએ. હવે આમાં મોદીજીને પૂતળું ઊભું કર્યું છે અને એની ઉપર હારતોલા લગાડે છે. અને તમે એ ચિત્ર જુઓ જે મોદીજી એમ કહો કે શ્રી રામ ભગવાન જેવા સ્વરૂપમાં ઉભા રાખ્યા છે, ધનુષ્ય હાથમાં, માથે કૃષ્ણ ભગવાન જેવું મુકુટ ઉપર મોરપીંછ. આ શું યોગ્ય છે? આમાં આપણા હિન્દુઓનું અપમાન નથી, આપણા જ આપણી ધર્મની દેવા બેઠા છે અને આવા લોકોના લીધે ધર્મને હાસ્યપાત્ર બને છે. શું હવે આમાં આપણા રામ ભગવાન અને શ્રી કૃષ્ણ ભગવાનનું અપમાન નથી? અને દેશના પ્રાઇમ મિનિસ્ટર છે તો તમને એના પ્રત્યે લાગણી ભાવ હોવો જોઈએ, પરંતુ તમે એને ભગવાન માની બેસો આંધળા બનીને, તો આ એકદમ અયોગ્ય વસ્તુ છે. એમની પ્રત્યે રિસ્પેક્ટ હોવી જોઈએ, એમના પ્રત્યે લાગણી ભાવ હોવો જોઈએ, પરંતુ તમે એને ભગવાન માની બેસો તો આ દેશની પડતી ચાલુ થઈ જાય છે. બરાબર છે? અને આવી અંધશ્રદ્ધા ખોટી ફેલાવી નહીં. શ્રી રામ ભગવાનનો દરજ્જો કોઈને આપી ન શકાય, કારણ કે ઈ શ્રી રામ ભગવાન હતા, શ્રી કૃષ્ણ ભગવાન
ભગવાન હતા, એ હનુમાનજી હતા, અને તમે એને એનું સ્વરૂપ ગણવા માંડો તો આ એકદમ અયોગ્ય વસ્તુ છે. બરાબર છે? બની બેઠેલા અમુક હિન્દુઓની લાગણી દુભાય કે ન દુભાય? ખરેખર હિન્દુઓ છે એની લાગણી અવશ્ય દુભાણી છે. એટલા માટે થઈને મોદીજીને પણ એટલું જરૂરથી કહીશ કે તમારા સુધી આ વાત તો પહોંચી ગઈ છે કે તમારું મંદિર બની રહ્યું છે, તો તમે આ લોકોને બે શબ્દ કહો જેનાથી આ લોકો પાછા વળે. સમજાય તો વંદન, બાકી અભિનંદન. જય હિન્દ, જય શ્રી રામ. જય સનાતન. મોદી સાહેબનું મંદિર બનવા જઈ રહ્યું છે એવા ન્યૂઝ જોયા. સનાતનીઓ જાગી જાઓ. ભગવાન, માતાજી, ધર્મ, સનાતન સંસ્કૃતિનું અપમાન થવા જઈ રહ્યું છે. મંદિર શબ્દનું તો છે જ અપમાન. મઠ હોય, સ્થાન હોય, ધામ હોય, આવું બધું નામ રાખી શકાય. મંદિર એ પણ કોઈ રાજનેતાનું. આમ તો ક્યાંય શાસ્ત્રોમાં એવું નથી લખ્યું કે કોઈ પણ વ્યક્તિનું મંદિર હોય. પૂજનીય હોઈ શકે તો એને મઠ કહેવાય, એને ધામ કહેવાય, એને સ્થાન કહેવાય. આવા ઘણા બધા શબ્દો છે. મંદિર ન હોય. મોદી સાહેબ ખુદ રોકી લો. જો એમાં આગળ ચાલ્યા ને તો 2 વર્ષમાં ભયંકર પરિણામો વ્યક્તિગત જોવા મળશે કે આ દુનિયામાં કંઈક ન દેખાતી શક્તિ છે જે તમને વ્યક્તિગત, રાજકીય, આન તેને બધું છોડો. શરીર છે, કાલે ન પણ હોય, અને એ નુકસાન થઈ શકે. કયા વેદમાં, કયા સનાતનના ગ્રંથમાં વ્યક્તિના મંદિરનો ઉલ્લેખ છે? જગતગુરુ શંકરાચાર્યના પણ મઠ હોય છે, મંદિર નહીં. બીજા નાના મોટા ઘણા બધા મંદિરો હોય છે, પણ એના માટે ફરીથી રિપીટ કરું છું કે મઠ, સ્થાન, ધામ આવા શબ્દો હોય. કોઈના ભરોસામાં, કોઈના શ્રદ્ધામાં મારે કોઈ ડિસ્ટર્બન્સ ઊભું નથી કરવું, પણ સનાતનને આધારે ત્યાં સુધી પહોંચાશો, સનાતનની વાતો કરીને ત્યાં સુધી પહોંચાશો તો થોડા શાસ્ત્રો વાંચવાની જરૂર છે. કમસે કમ એટલી તો ખબર હોવી જોઈએ કે આ રીતે કોઈને પણ મંદિર શબ્દ, સનાતન સંસ્કૃતિ, ધર્મ, ભગવાન, માતાજી એનું અપમાન કરવાનો રાઈટ નથી. પાછા વળો, પાછા. શા માટે? જે સનાતનના મીઠા સાગરનું પાણી પીવો છો એ જ સનાતનના મીઠા સાગરને વાંચ્યા વગર, સમજ્યા વગર, જાણ્યા વગર બદનામ કરવા નીકળ્યા છો. રીથિંકિંગ કરશો, વિચારશો એવી આશા છે. આને એક ગધાડા પદૈયા હે જે થોડાક દીથી જે મંડાણો હે ને કે નરેન્દ્ર મોદી ભગવાન, મોદી ભગવાન, એટલે આપણને હાલી હું નીકળે? ક્યાંય શાસ્ત્રમાં લખ્યું હે? એમાં એનો પુરાવો હું કે આ ભગવાન હે? જરાક કઈક સારું કામ તને એકને દેખાણું તો મંડી પડ્યો કે એનું મંદિર બનાવવું, એને પૂજા કરવી. એને અર્થા આજ તો 2 દિવસથી તો એનું આર્ટિકલ બનાવી નાખ્યું કે હાથમાં ધનુષ છે ને એક હાથમાં બાણ હે ને પાછું માથે પાછું મુકટમાં પાછું કૃષ્ણ ભગવાન ને મોર પીંછે લગાડ્યું. એટલે આપણને એને ઈ નો શોભે. આ ગરીબ જનતા, આમ જનતા, પબ્લિક હેરાન પરેશાન થાય છે, એને એ નથી દેખાતું તારા ભગવાનને? નીકળી પડ્યો હો કે આટલા કરોડનું મંદિર બનાવો, નામ છે તેમ. કાલ તો પાછો એ ચાલીસા બોલતો આ મોદીની. આ નીચે વિડીયો તેમ જોવો. આ આવાજ છે બધા. અંધભક્ત ક્યાંય ગોતવા ન જવાના પડે, ઈ હાથે હાથે પેદા થાય આવા. તે તો ગધાડા પદવા ગધા. મિત્રો નમસ્કાર, હું છું કમલેશ પાનસુરિયા, રાષ્ટ્રીય કિસાન ન્યાય સમિતિ ગુજરાત. બાજુમાં પોસ્ટર વાળા ભાઈ મારા ખ્યાલથી બિહારના લાગે છે, અને ઈ એમની જાતને નરેન્દ્રભાઈ મોદીને એટલે વર્તમાન વડાપ્રધાનને ભગવાન માને છે. તો મારે ઈ ભાઈને, આપણી પાસે નંબર તો નથી પણ વિડીયોના મારફતથી કદાચ પહોંચે તો એનામાં કદાચ બુદ્ધિ આવે. ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે આને સદબુદ્ધિ દે, શાસ્ત્રોનો અભ્યાસ કરી લઈએ. જે ભાઈ નરેન્દ્રભાઈને ભગવાન માને છે ને એ શાસ્ત્રોનો અભ્યાસ કરી લે, પુરાણોનો અભ્યાસ કરી લે. ભગવાન ક્યારેય ખોટું બોલતા નથી.
અને આને ખોટું બોલ્યા સિવાય દિવસ જાતો નથી નરેન્દ્રભાઈને. મારે એ ભાઈને કહેવું છે કે તારા જીવતા ભગવાનને વિનંતી કર કે ખેડૂતોને જે વચનો આપ્યા હતા ચૂંટણી સમયે કે પહેલી જ બેઠકમાં ભાજપની એનડીએની સરકાર બનશે તો ખેડૂતોનું કર્જ માફ કરીશું, 2022ની અંદર ખેડૂતોની આવક ડબલ કરીશું, સ્વિચ બેંકની અંદર જે કાળું નાણું પડ્યું છે એ ભારતમાં પરત લઈ આવીને દરેકના ખાતામાં 15 લાખ રૂપિયા નાખીશું. અનેક વચનો એવા આપ્યા છે કે દાઉદને પકડી આવશું, 1 પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર નહીં થવા દઈએ. આવા તો અનેક વચનો એ ભાઈએ આપ્યા છે. આ તારા જીવતા ભગવાનને પૂછ. અટાણે આ ભાઈના શાસનમાં 850 ખેડૂતો દિલ્હી બોર્ડર ઉપર શહીદ થયા. એ કોના કારણે થયા એને ફરીથી જીવંત કરે આ તારો ભગવાન. એટલે તારા આત્મામાં મને તો એમ લાગે કે અસુર બેહી ગયો લાગે છે. તું આવા ખોટા માણસને ભગવાન માનીને આ દેશને કઈ દિશા ઉપર ચડાવવા માંગે છે લોકો કંઈક સમજાતું નથી. તો તારા જીવતા ભગવાનને પ્રાર્થના કરી કે તું જે ભાઈ બોલ્યો છે ને ભૂતકાળમાં એ પેલા તારા વચનો પૂરા કરી અને જે વચનો આપ્યા છે ખેડૂતોનું દેવું માફ કરીશું, 15 લાખ રૂપિયા આપીશું, 2022માં ખેડૂતોની આવક ડબલ કરીશું, એ તારા ભગવાન પાસે કરાય. અમે પણ એની તસવીર અમારા ઘરમાં રાખશું. જા હાલી હું નીકળો છો આડા. તો મિત્રો આવા હિન્દુસ્તાનમાં ઘણા બધા એના શબ્દો નથી આપણી પાસે, પણ તમે સમજી ગયા હશો કે આને શું કહેવાય. સવારે ઉઠી અને રોજ પેલું શબ્દ જે એના મોઢામાંથી નીકળે એ માણસ ખોટું બોલે રોજે રોજ, અને એને આ ભાઈ ભગવાન માને છે. તો હું તો કહું આપણે સત્ય જે ભગવાન છે, હકીકતમાં જે ભગવાન છે, પરમાત્મા છે, અલ્લાહ છે, ઈશ્વર છે, એને પ્રાર્થના કરીએ કે આ ભાઈને સદબુદ્ધિ આપે. અસ્તુ ભારત માતા કી જય. જય જવાન, જય કિસાન, જય જય ગરવી ગુજરાત.